નમસ્કાર, હું છું પ્રેરણા. આપ રાજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારના વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વીટ કર્યું અને કહ્યું, શ્રી અજીત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તર સાથે મજબૂત સંબંધ હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. સિંગર અરિજીત સિંહે એક ચોંકાવનારી જાહેરાત કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે વર્ષો સુધી હિટ ગીતો આપ્યા બાદ તેઓ પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લઈ રહ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ લેશે નહીં, જ્યારે સ્પષ્ટતા કરી કે તેઓ મ્યુઝિક બનાવવાનું ચાલુ રાખશે. અરિજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, નમસ્તે, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપનો આભાર માનું છું. મને જાહેર કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવા પ્રોજેક્ટ હાથમાં લેવાનો નથી. હું આ કામમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક શાનદાર સફર રહી. ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મને હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્પષ્ટતા ખાતર જણાવી દઉં કે હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું. પીજીવીસીએલ ભુજ તથા અંજાર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર કચ્છમાં સંયુક્ત રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ભુજ સર્કલના બાકી રૂપિયા 89.71 કરોડ અને અંજાર સર્કલના બાકી રૂપિયા 54.70 કરોડ મળી કુલ રૂપિયા 144.41 કરોડની વસૂલાત માટે આ ઝુંબેશ યોજાઈ રહી છે. આ રિકવરી માટે કચ્છના 6 ડિવિઝનમાંથી કુલ 45 ટીમો બનાવવામાં આવી છે, જે બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે. ગઈકાલે ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાઈ રહેલી બેઠકમાં સ્પેશિયલ ચીફ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે વીજ કનેક્શન કપાતથી બચવા માટે તાત્કાલિક પોતાના બાકી બિલ ભરવા. ગ્રાહકો પીજીવીસીએલ કેશ બારી પર અથવા ઓનલાઈન pgvcl.com તેમજ યુપીઆઈ કે નેટ બેન્કિંગ મારફતે ચૂકવણી કરી શકે છે. નિયમિત રીતે બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લેવામાં આવશે અને બાકી રકમ ન ભરે તો કનેક્શન કપાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. મારું નામ અતુલ એસ ચૌધરી, એડિશનલ ચીફ એન્જિનિયર પીજીવીસીએલ, હાલ અંજાર. આજે અમે પીજીવીસીએલ એક કચ્છ પરિવાર જે અમારું કંપનીનું લેણું બાકી હોય એવા અમારા માનવતા ગ્રાહકોને સારા સંદેશો આપવા માટે એક અભિગમથી એક આખો કચ્છ પરિવાર ભેગો થયો છે. જે કંઈ બાકી લેણું હોય એ બાકી લેણાની વસૂલાત જે અમે પહેલાં એના દ્વારે જતા હતા એક ક્યુમર બુક લઈને, પરંતુ અમારે એક પીજીવીસીએલ એક પકડ છે કે મારા કર્મયોગી મિત્રો પકડ લઈને હવે દ્વારે દ્વારે જવાની જગ્યાએ અમે જ્યાં જ્યાં કનેક્શન આપ્યા છે, અત્યારે અમારે શરૂઆત એક જે ઔદ્યોગિક છે અથવા વાણિજ્ય છે એ કનેક્શન ઘર વપરાશ અને ખેતીવાડી સાથે બી સંકળાયેલા જ છે. તમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે અમારે કંપનીનું જે લેણું બાકી હોય, કોઈ બી સંસ્થા હોય, કોઈ બી કંપની હોય, તો એનું જો લેણું વસૂલાત સારી થયેલી હોય તો અમારે કંપની અને અમારો એક પીજીવીસીએલ જે ઉર્જા સાથે સંકળાયેલો છે. ઉર્જા એટલે દરેક પરિવારને સારું ઉર્જા મળી રહે, એની હેલ્થમાં મળી રહે, એના પરિવારમાં મળી રહે, બાળ બચ્ચામાં મળી રહે, શિક્ષણમાં મળી રહે.
આજના તબક્કે આ યુગમાં ઇન્ટરનેશનલ યુગમાં જે આઈટી બેઝ છે એમાં એક ક્ષણ બી પાવર સપ્લાય જાય છે તો લોકો એમ કહે છે કેમ પાવર ગયો, તો સારો પાવર મળી રહે. એક અમારું પીજીવીસીએલ પરિવાર છે હર હંમેશા દરેક મુશ્કેલીમાં દરેક પરિસ્થિતિમાં અડીગમ છે. તો આજે અમે નારાયણ સરોવર એટલે કે મા આશાપુરાની ધરાથી માંડી અમે એક સામખિયારીનો બોર્ડર હોય કે આપણું કચ્છનો એક બોર્ડર હોય ત્યાં સુધી અમારો કચ્છ પરિવાર ફેલાયેલો છે. એ બધા જ ટીમો પોતાના સાતત્ય જળવાય, એક સેફ્ટીનું અવેરનેસ મારા કર્મચારી યોગીઓમાં આવે. અને અમારો એક સંકલ્પ છે કે સિંગલ ડિજિટ ટીએનડી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ જે કચ્છનો છે એનો સિંગલ ડિજિટ લાવવા માટે અભિગમ સાથે મારા માનવતા ગ્રાહકોને અપીલ કરવા માટેનો એક આ અભિગમ છે. પહેલાં અને વહેલાના ધોરણે અમે એક ઓનલાઈન માધ્યમ બનાવ્યું છે. ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી એનું પેમેન્ટ કરી શકે છે, જેથી કરી કોઈને ક્યાંય લાઈનમાં રહેવું ના પડે. અથવા મારો કર્મયોગી એમના દ્વારે જાય તો સારું અને સરસ મજાનું પાણી પીવડાવે, ચા કોફી પીવડાવે કે મારો પરિવાર મારા દ્વારે આવ્યો જ છે. એ અભિગમ સાથેનો અમે આજે આ સંકલ્પ કરીએ છીએ. ભારત માતા કી જય. નામ ભરત કે મહેશ્વરી છે. હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું. આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે, કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે. એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ. એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો. ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે, જેનો પણ તમે ઉપયોગ કરો. બરાબર, આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે. તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, ઈ કનેક્શનો કાપશે ને ફરજિયાત એ બધા ગ્રાહકોને ઈ કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે. ઈ કેવાયસીનું પ્રોસિજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા, બરાબર, કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે, એ લીઝ છે, અત્યારે એમના નામ ઉપર જ છે, બરાબર, એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યૂ થશે. એટલે આ બધી પ્રોસેસ થશે, એના પછી જ રીકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે. તો આજનું આયોજન એવી રીતે છે અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે. જંબુસર શહેરને દબાણ મુક્ત બનાવવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. લાંબા સમયથી પડતર રહી આવેલી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં લોકોને નગરપાલિકાએ ડેપો વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ કામગીરી અંતર્ગત ડેપો પહોંચતા તમામ દબાણો તોડી પાડવામાં આવશે અને શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવાની બાબત ચીફ ઓફિસર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. નગરપાલિકાની આ આક્રમક પ્રવૃત્તિથી દબાણકારો વચ્ચે સંગ્રામની લાગણી જોવા મળી રહી છે. ચીફ ઓફિસરે જણાવ્યું છે કે વિકાસના કામો અને શહેરના લોકહિતને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવા અનિવાર્ય છે. જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વચ્ચેમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં, તે વખતે તમે જ લોકોએ અને મીડિયા અને બધા ગામ આગેવાનોએ અમને બાહેંધરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું. પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી, પણ આજથી હવે અમે જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ. જંબુસર નગરના કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છો? જંબુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે. જંબુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈ વહીવટદારને આપણે જાણ કરેલું હોય છે? ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જંબુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. એના માટે આપણે પહેલાં તો છે રોડની આજુબાજુના દબાણો લઈશું, પછી બીજા અમે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મોવાણ ગામે રામદેવ પીરના ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ શિવ ભક્તિમાં મશગુલ હતા ત્યારે તેમની નજર ચૂકવી લાખોના ઘરેણા ચોરનારી ટોળકી હવે પોલીસના શકંજામાં છે. દેવભૂમિ દ્વારકા એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી
રાજકોટની કુખ્યાત દાતનિયા ગેંગને દબોચી લીધી છે. ખંભાળિયા તાલુકાના મોવાણ ખાતે 1 મહિના પહેલા બનેલી આ ઘટનામાં ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન અને માળા ચોરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં મહિલાઓ જ મુખ્ય ભૂમિકા ભજવતી હતી. એલસીબીએ રાજકોટના કુંબલિયાપરા અને મામાવાડી વિસ્તારમાંથી રહેતા લાભુબેન, પ્રભાબેન, મીના, જનાબેન અને બબલુ દાતનિયા નામના 5 સાગરીતોને ઝડપી લીધા છે. આ ટોળકીના સભ્યો અગાઉ પણ ઘરફોડ, ચોરી, સ્નેચિંગ અને બળજબરીથી કઢાવી લેવું, પ્રોહિબિશન જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2.20 લાખની હીરાકંઠી અને 2 સોનાની માળા અને 2 સોનાના ચેન મળી કુલ રૂપિયા 7,67,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી છે. તેઓ ધાર્મિક મેળાવડામાં શ્રદ્ધાળુઓ બનીને ઘૂસતા અને ધક્કામુક્કી કરી મહિલાઓના ગળામાંથી દાગીના સેરવી લેતા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા સ્થળોએ હાથ ફેરો કર્યો છે અને આ સફળતા બાદ દેવભૂમિ દ્વારકા પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે જાહેર કાર્યક્રમો કે લોકમેળામાં તમારી આસપાસના અજાણ્યા લોકોની હિલચાલ પર નજર રાખવી. જો કોઈ શંકાસ્પદ રીતે ધક્કામુક્કી કરતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આજથી લગભગ 1 મહિના પહેલાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક BNS કલમ 303(2) હેઠળ ચોરીનો એક ગુનો નોંધવામાં આવેલ હતો. જે ગુનાના આરોપીને શોધવા માટે જિલ્લા પોલીસ પ્રયત્નશીલ હતી. આ ગુના જે અનડિટેક હોય તેના અનુસંધાને માનનીય IG સર શ્રી અશોક કુમાર યાદવ સર તથા જિલ્લા SP સર શ્રી જયરાજસિંહ વાળા સરના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે ટોટલી ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના નેટવર્કના આધારે આ ગુનો છે તેમના જે આરોપીઓ છે તેમને શોધી કાઢેલ છે. જે આરોપીઓ જે છે એ દાતનિયા ગેંગ રાજકોટના હોવાનું જણાઈ આવ્યું છે. ટોટલ જે 5 આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ છે અને 1 પુરુષ આરોપી છે. જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમના નામ છે લાબુબેન કાંજિયા, પ્રભાબેન સોલંકી, મીનાબેન કાવઠિયા, જનાબેન સોલંકી તથા બબલુ સન ઓફ ધીરુભાઈ ઉધરેજિયા. તમામ જે આરોપીઓ છે તે રાજકોટના છે. આ જે 5 આરોપીઓ છે તેના વિગત જોઈએ તો ભૂતકાળમાં પણ તેમના દ્વારા અલગ અલગ રાજકોટના પોલીસ સ્ટેશન, રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ, પ્રોહિબિશન તથા ચોરીના ગુના દાખલ થયેલા છે. તેથી તે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આમની MO એ પ્રકારની છે, જે ધાર્મિક કાર્યક્રમો હોય છે ત્યાં આગળ જે ભીડભાડવાળા વિસ્તારો હોય ત્યાં આગળ આ ગેંગ, મહિલાઓની જે ગેંગ છે એ જતી હોય છે અને જે મહિલાઓએ ઘરેણાં પહેરેલા હોય તેમનું ધ્યાન ચૂક તથા નજર ચૂક થાય ત્યારે એ લોકો આ જે સોનાનું બધું છે તે ચોરી કરીને ત્યાંથી નાસી જતા હોય છે. આ જે ગુનો છે તેમાં LCBની ટીમ, જેમાં PI BJ સરવૈયા નાઓ તથા PSI દેવમરાની નાઓ દ્વારા ખૂબ અંગત પ્રયત્ન કરી અને ખૂબ મહેનતથી આ ગુનાનું ડિટેક્શન કરેલું છે. આ ગુનામાં જે રિકવરી છે એ ટોટલી 7,67,000 રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. તમામ જે ગુનાહિત જે વસ્તુ ગયેલી હતી એ ટોટલ રિકવરી આમાં કરવામાં આવી છે. આ મેવાણ ગામનું જે પાટિયું છે ત્યાં આગળ એક ધાર્મિક કાર્યક્રમ હતો. રામાપીરના થમના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 1 મહિના પહેલાં આ ચોરીનો બનાવ બનેલો હતો, જેનું ડિટેક્શન સફળતાપૂર્વક LCBની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આગળની અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગામનો યુવક પ્રવીણસિંહ ઢોર ચરાવી રહ્યો હતો ત્યારે નશામાં ધૂત 4 લોકોએ તેના પર અચાનક ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રવીણસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને બજારમાં ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવે દ્વારા 28 જાન્યુઆરી 2024 થી 6 ફેબ્રુઆરી 2024 દરમિયાન મારું ટિકિટ મારી શાન, દેશ માટે મારું યોગદાન નામક જાગૃતિ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આણંદ રેલવે સ્ટેશન ખાતે આજે રેલવેના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર નરસિંહ રામ સહિત અધિકારીઓએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મંડળના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, રેલ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે રેલ વન નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, જેમાં એપથી ટિકિટ રિઝર્વેશન, ફરિયાદ સહિત તમામ કામગીરી મુસાફરો કરી શકશે. તેમજ ટિકિટ પર 3% કન્સેશન મળશે. આણંદ રેલવે સ્ટેશન ખાતે બૂથ તેમજ સેલ્ફી પોઈન્ટ તથા બેનર લગાવવામાં આવ્યા હતા, જેમાં મુસાફરોએ પણ સેલ્ફી લીધી હતી. सर, ये मेरी टिकट मेरी शान कैंपेन है जो आज से लेकर 10 दिन तक हमारे WR डिवीज़न में चलने वाला है और इसका मेन उद्देश्य यही है कि सभी यात्री अपनी उचित टिकट लेकर यात्रा करें. इसके अंतर्गत रेल वन ऐप का भी लॉन्चिंग है जो ऑल इन वन ऐप है. रेल वन ऐप से आप रिजर्व टिकट, अनरिजर्व टिकट, फूड ऑन व्हील्स और प्लेटफॉर्म टिकट्स भी इवन अवेलेबल है. इवन आपको कोई कंप्लेन है या आपका सामान छूट गया है, उसका भी 139 से भी उसकी सहायता आप उस ऐप से ले सकते हैं. કામરેજ ખાતે આવેલ ટોલ નાકું દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું બનવા જઈ રહ્યું છે. સમય, ઈંધણ તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે આ ટોલ નાકાને મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે. અહીંયા જ્યારે વાહનો પાસ થશે ત્યારે હાઈટેક કેમેરા વાહનોની નંબર પ્લેટ વાંચશે અને સીધા લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાપી લેશે. તેમજ જીપીએસ સિસ્ટમ પણ ઊભી કરાય છે, જેમાં તમારી ગાડીમાં લાગેલા જીપીએસ લોકેશનના આધારે તમે હાઈવે પર કેટલા કિલોમીટર મુસાફરી કરી તે મુજબ સેટેલાઇટ દ્વારા ગણતરી થઈને ટોલ કપાઈ જશે. આ ટોલ નાકાથી થતા ફાયદાની વાત કરીએ તો ગાડી ઊભી રાખવી કે ધીમી પાડવી નહીં પડે, એટલે પેટ્રોલ ડીઝલની બચત થશે. સાથે સાથે ટોલ પર એન્જિન ચાલુ રાખીને ઊભા રહેવાથી થતું હવા પ્રદૂષણ અટકશે. ત્યારે આગામી 15 ફેબ્રુઆરીથી આ ડિજિટલ ટોલ નાકું કાર્યરત થશે અને જો આમાં સફળતા મળે તો આખા દેશમાં આ પ્રોજેક્ટ લાગુ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. માઉન્ટ આબુમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ પડી રહી હોવાના કારણે માઉન્ટ આબુમાં તાપમાન 8 ડિગ્રીથી ઘટીને 6 ડિગ્રી પર પહોંચી ગયું છે. અરાવલી પહાડની સૌથી ઊંચી ચોટ ગુરુ શિખર પર તાપમાન ફરી જામ બિંદુના નજીક પહોંચી ગયું છે. મંગળવારે અહીં તાપમાન 12 ડિગ્રી સુધારાના પછી 8 ડિગ્રી રહ્યું હતું, જ્યારે આજે 6 ડિગ્રીની ઘટાડા સાથે તાપમાન માત્ર 12 ડિગ્રી પર આવી ગયું છે. લંડન, અમદાવાદ અને સુરતથી આવતા મહિલા પ્રવાસીઓએ અમારા રિપોર્ટર અનિલ એરણે સાથે વાતચીત કરી હતી. माउंट आबू में जिस प्रकार से तापमान में आज जो है लगातार गिरावट हुई और कहीं ना कहीं जिस प्रकार से तापमान में कल सुधार हुआ था और 8 डिग्री पर पहुंचा था तापमान, आज 6 डिग्री की गिरावट और जिस प्रकार से शीतलहर आदि चल रही थी, इस वजह से तापमान 2 डिग्री पर भी है. लेकिन कहीं ना कहीं अगर माउंट आबू का अगर तापमान शीतलहर नहीं होती तो आज जमाव बिंदु के नीचे होता और कहीं ना कहीं बर्फीला मंजर माउंट आबू में दिखाई देता. जिस प्रकार से लंदन में तो बर्फीला मंजर लगातार दिखाई देता है. लंदन से आई एक गुजरात की पर्यटक से हम बात करना चाहेंगे. आप बताइए कैसा मौसम लग रहा है? आप लंदन में भी रहते हैं, गुजरात में भी रहते हैं, कैसा लग रहा है माउंट आबू? हम सब देशवासियों को जय हिंद, नमस्कार. नहीं, लंदन से तो बहुत कम लग रही है, लेकिन हाँ, शाम को थोड़ा पारा नीचे गया हो ऐसा फील होता है, लेकिन बहुत खुशनुमा लगता है. अहमदाबाद और माउंट आबू को कैसे कंपेयर करते हैं कि माउंट आबू में अहमदाबाद में गर्मी का माहौल अभी कैसा लग रहा है आपको? हाँ, अभी यहाँ पे अहमदाबाद से तो है, ठंडी है, लेकिन अब अहमदाबाद में भी ज़्यादा इतना होता नहीं है, वैसे भी ठंडा साल. हाँ, लेकिन यहाँ पे है, अच्छा लग रहा है. गुजराती में कुछ कहना चाहोगे आप? हाँ, नहीं, गुजराती में भी बोल सकते हैं. हाँ, नो પ્રોબ્લેમ. અહીંયા માઉન્ટ આબુમાં બહુ ફ્રેશ લાગે છે. અમદાવાદ કરતાં તો વધારે ગરમી ઠંડી છે. અમદાવાદ તો હંમેશા હોટ જ હોય છે, પણ અહીંયા બહુ ખુશનુમા છે. माउंट आबू में आप आते हैं और कहीं ना कहीं जो है लगातार आपका माउंट आबू में आना रहता है, लेकिन कैसा लग रहा है आपको? गुजरात અમદાવાદ से बहुत बेहतर लगता है. અમદાવાદમાં બહુ જ ગરમી, એના કરતાં માઉન્ટ આબુ મહિને એક વખત આવી જવાય ઠંડકમાં રહેવા માટે. સરસ. हाँ, आप बताइए. हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू. मैं सूरत से हूँ. तो सूरत में तो वैसे भी हॉट टेम्परेचर रहता ही है, राइट? तो उसमें यहाँ पर -2
टेम्परेचर बहुत हमारे लिए तो बहुत ठंड लग रहा है, पर मज़ा भी बहुत आ रहा है। यहाँ का नाश्ता, एटमॉस्फेयर और सबका जो व्यवहार है बोलने चलने का, वो भी हमको बहुत अच्छा लगा। थैंक यू। लगातार माउंट आबू रहते हैं आप? नहीं आते हम लोग। जिस प्रकार से कहीं ना कहीं पर्यटक माउंट आबू में आते रहते हैं और उनका आनंद जो है दुगना हो जाता है, और कहीं ना कहीं जिस प्रकार से हम दिखा रहे हैं कि लगातार माउंट आबू में पर्यटकों का आना जाना जारी रहता है, तो कहीं ना कहीं इस मौसम के अंदर जो 6 डिग्री की आज गिरावट आई है, 2 पे तापमान पहुंच जाए, अगर शीतलहर रुकी तो माउंट आबू का फिर जमाव बिंदु के नीचे जा सकता है तापमान, और कहीं ना कहीं पर्यटकों का आनंद भी हो सकता है। कैमरा पर्सन दलपत राणा के साथ अनिल अरन, इंडियन। માઉન્ટ આબુમાં આજે સીઆરપીએફના કમાન્ડન્ટ અને કીર્તિચક્ર વિજેતા ચેતન ચિતાનું પ્રશિક્ષણ પૂરું થયું છે। 2017માં જમ્મુ કાશ્મીરના આતંકીઓ સામે લોહા આપી કામગીરીમાં હિંમત અને દ્રઢતા દર્શાવતા ચેતન ચિતાને દેશભરમાં જાંબાજી માટે ઓળખવામાં આવે છે। આ કાર્ય દરમિયાન તેઓને શરીરમાં ગંભીર ઘાવ પહોંચ્યા અને દાયા આંખ ગુમાવી, પરંતુ તેમણે મોરચો નહીં છોડ્યો અને પોતાની ટીમને બચાવતા ઓપરેશન સફળ બનાવ્યું। તેમની બહાદુરી માટે ભારત સરકાર દ્વારા તેમને રાષ્ટ્રપતિએ કીર્તિ ચક્રથી સન્માનિત કર્યું હતું। માઉન્ટ આબુમાં આંતરિક સુરક્ષા અકાદમીમાં આજે પ્રશિક્ષણ પૂર્ણ કરી ચેતને ચિતા આવનાર સમયમાં પોલીસ ઉપમહાનિરીક્ષક તરીકે પ્રમોશન પામશે અને ડીઆઈજી બનવાની પ્રક્રિયા શરૂ થશે। 1998માં પણ અકાદમીમાં જ સહાયક કમાન્ડન્ટ તરીકે પાસ આઉટ થયેલા ચેતન ચિતા આજે માતૃભૂમિ માટે સમર્પિત જીવન અને સાહસની ઝાંખી આપતા લોકોને પ્રેરણા આપી છે। देश की केंद्रीय रिजर्व पुलिस बल जो सबसे बड़ा अर्धसैनिक बल है, उसमें हिम्मत और देशभक्ति के लिए जाने जाते हैं चेतन चीता, जिन्होंने 14 जनवरी 2017 को जब आतंकवादियों की मुठभेड़ हुई, देश के लिए जो किया है वो कहीं नहीं भुला जा सकता। हमारे साथ आज माउंट आबू के अंदर मौजूद हैं चेतन चीता जी। हम जानना चाहेंगे इनसे पूरी घटना को और किस प्रकार से देश के लिए अपना कर्तव्य निभा रहे हैं। आपने तो सीधा प्रश्न पूछ लिया हमसे, बिल्कुल। वो पहली बात तो ये कि वो 14 जनवरी की घटना नहीं है, वो 14 फरवरी की घटना है 2017 की, वैलेंटाइंस डे की। और यदि आप सीधी बात करें, चलो मैं पकड़ लेता हूँ, तो हम बात करें तो ये मैं उस टाइम पे कश्मीर में बांदीपुरा डिस्ट्रिक्ट में मेरी बटालियन तैनात थी, और एक दिन पहले हमारे को रात को खबर मिल गई थी कि वहाँ एक हाजिन का नाम का एक कस्बा है, वहाँ पे आतंकवादी आएंगे लश्कर-ए-तोयबा के, और रात को रुकेंगे और सुबह तक रहेंगे वहाँ पे। तो जब ये खबर हमारे को मिली तो हमने सुबह 5 बजे वहाँ पे घेराबंदी चालू कर दी थी। हमारे को पक्की खबर थी कि इस घर के अंदर रुके हुए हैं। तो हमने, आरआर ने और सिविल पुलिस ने, तीनों ने वहाँ पे घेराबंदी चालू कर दी। ठंड का मौसम था, और कश्मीर की ठंड तो आप समझते हो कैसी होगी। तो जब हम घेराबंदी कर रहे थे वहाँ पे, उसी वक्त में वहाँ पे आतंकवादियों को खबर लग गई कि फौज आ गई है। और एक देखो, मौत का डर तो सबको रहता है, तो वो यदि आप मुकाबले की बात करें, वो उनका हमारे से कोई मैच नहीं है। तो उनको मालूम है फौज आ गई है, तो उनका पहला काम होता है किसी भी तरह से वहाँ से भागो, जान बचा के। और वही उन्होंने किया, वहाँ उन्होंने गोलाबारी चालू कर दी। जब उन्होंने गोलाबारी वहाँ पे चालू करी, तो उसमें सेना के 3 जवान मर गए, और उनके अफसर को पेट में गोली भी लगी। और मैं वहाँ पे घटनास्थल पे उपस्थित था, तो मेरा भी ये कार्यभार बनता था कि मैं किस तरह सिचुएशन को उसको अपने नियंत्रण में लेके आऊँ। तो वहाँ मेरे सामने 2 प्रकार के वो थे, एक तरह से बोल सकते हैं 2 प्रकार को, मेरे को 2 काम मुझे वहाँ पे करने थे। एक तो काम ये करना था, जो घायल हुए हैं उनको बाहर निकालो। दूसरा ये है कि जो अकॉर्डिंग द पैच में हैं उनको फिलअप करना हो, नहीं तो जवान वहाँ से भागे, वहाँ से आतंकवादी भागेंगे। तो जब उसी वही कार्रवाई करने के लिए जब मैं अंदर घुसा,
उस एरिया के अंदर जहाँ ये फायरिंग चल रही थी। તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.